અત્યારના આજના તાજા હવામાન સમાચાર જાણીએ દોસ્તો, થઈ જજો તૈયાર, કારણ કે રાજ્યમાં આગામી 3 કલાકમાં હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ દોસ્તો નવી નકોર આગાહી સામે આવી છે. ને આગાહીની અંદર રાજ્યના 7 જિલ્લાની અંદર હળવાથી લઈ મધ્યમ પ્રકારના ગાજવીજ સાથેના વરસાદની અત્યારે લેટેસ્ટ આગાહી આપવામાં આવી. ત્યારે આપણે જાણીશું કે દોસ્તો ગુજરાતના કયા વિસ્તારોમાં અત્યારે જ આકાશની અંદર દોસ્તો વાદળા બંધાવાની સાથે કયા વિસ્તારોમાં ગાજવીજ શરૂ થઈ ચૂકી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, આ સાથે કચ્છથી લઈ ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ આવનારી કલાકોની અંદર દોસ્તો કમોસમી માવઠાની સંભાવના છે. એટલું જ નહીં, હજુ આવતીકાલ 8 મેના દિવસે પણ આગાહી આપવામાં આવી છે. ત્યારે જાણીશું દોસ્તો કે કયા વિસ્તારોમાં સંભાવના વધુ રહેશે. આજના વિડીયોને દોસ્તો 1 મિનિટ પણ સ્કીપ કર્યા વિના અંત સુધી જોવાનું રાખજો, કારણ કે હાલ અરબ સાગર અને બંગાળની ખાડીનો દરિયો તપી રહ્યો છે ને જેને જોતા આ બંને દરિયાની અંદર આવનારા દિવસોમાં વાવાઝોડા સુધી મજબૂત વરસાદી સિસ્ટમો બની જાય તે પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે. જેને લઈ દોસ્તો અરબ સાગરની અંદર વાવાઝોડાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આપણે જાણીશું કે શું વાવાઝોડું બનશે તો ગુજરાત ઉપર આવશે કે પછી અન્ય તરફ આગળ વધશે તો બંગાળની ખાડીમાં આવનારા ચોમાસાને લઈ ક્યારે એન્ટ્રી થશે ને કેવું રહેશે. અંબાલાલ પટેલ આ તમામ આગાહીઓ આપણે એક પછી એક જાણીએ. પહેલાં તો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં તો દોસ્તો અત્યારે અમે તમને ગુજરાતનું જોઈ શકો છો લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ. પાછલા 2 દિવસથી ગુજરાતના એમાં પણ સૌરાષ્ટ્રના છૂટાછવાયા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની અંદર દોસ્તો કડાકા ભડાકા અને તેજ પવન ફૂંકાવાની સાથે વરસાદ પડી રહ્યો છે. તો જોઈ શકો છો અત્યારે સૌરાષ્ટ્રની અંદર કેટલાય જિલ્લાના વાતાવરણમાં આકાશમાં વાદળાઓ બંધાયેલા જોવા મળી રહ્યા છે. એમાં પણ ખાસ અત્યારે વાત કરી રહ્યા છીએ દોસ્તો ગીર સોમનાથ જિલ્લાના. અહીં તમે નજર કરી શકો છો વિસાવદરથી અંદરના જોઈ શકો છો ધારીથી નીચેના ગ્રામ્ય વિસ્તારો હોય આ તમામ વિસ્તારોના આકાશમાં વાદળાઓ અત્યારે રચાવાની શરૂઆત થઈ ગઈ છે. ને માત્ર 2-3 કલાકમાં સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, અમુક જૂનાગઢ સુધીથી લઈ ગીર સોમનાથના અને રાજકોટ સુધીના વાતાવરણમાં દોસ્તો આ કમોસમી માવઠું થવાની સંભાવના અત્યારે વધી રહી છે. એટલું જ નહીં, અન્ય સેટેલાઇટની અંદર તમે નજર કરી શકો છો દોસ્તો દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર પણ આકાશમાં વાતાવરણમાં અત્યારે પલટો આવી ચૂક્યો છે. અને ડાંગ જિલ્લાના સરહદી એમાં પણ આહવા જોઈ શકો છો આ વિસ્તારોમાં તો અત્યારે ગાજવીજ સાથે વાતાવરણની અંદર થંડરસ્ટોર્મ પણ થવા લાગી છે. તો એટલું જ નહીં, નર્મદા તાપીના સરહદી જે ગુજરાતના વિસ્તારો છે ત્યાં પણ અત્યારે આકાશમાં વાતાવરણની અંદર વાદળોની સાથે થંડરસ્ટોર્મની એક્ટિવિટી બનતી હોય તેવું અત્યારે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે. જેમ જેમ દોસ્તો સાંજ અને રાત્રિ આવતી જશે તેમ ગુજરાતમાં આ માવઠાનો દોર વધવાનો છે. આપણે જાણીએ કે અત્યારે ગુજરાતના કયા જિલ્લામાં કઈ જગ્યાએ દોસ્તો જ્યાં તો 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવન પણ ફૂંકાઈ શકે છે. ત્યારે હવામાનની લેટેસ્ટ અત્યારે જે નકશાવાળી આગાહી સામે આવી છે તેના પર આપણે નજર કરીશું. તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો અત્યારે હજુ આજે અને 8 મે ઉપર પણ રાજ્યની અંદર જો કે કોઈ એવા ભારે વરસાદની આગાહીના સિગ્નલ કે વોર્નિંગો નથી, પરંતુ છૂટો છવાયો હજુ રાજ્યમાં કમોસમી વરસાદ પડે તે પ્રમાણે હજુ આવતીકાલની પણ આગાહી આપવામાં આવી છે. અને અત્યારની અમે તમને લેટેસ્ટ માહિતી પહોંચાડી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર દોસ્તો ભાવનગરના અંદરના દરિયાથી દૂરના પાલીતાણા, બોટાદ, આ સાથે વલભીપુર, સિહોર, અમરેલીના એમાં પણ સાવરકુંડલા, અન્ય કેટલાક જૂનાગઢ લાગુના અમરેલી વિસ્તારો અને ગીર સોમનાથના અમરેલી, જૂનાગઢના અને રાજકોટ સુધીના બોટાદ વચ્ચેના આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોની અંદર અત્યારની હવામાનની લેટેસ્ટ જે આગાહી છે જ્યાં ગાજવીજ સાથે હળવો મધ્યમ દોસ્તો વરસાદ પડી શકે છે. અન્ય વિસ્તારોની વાત કરીએ તો દોસ્તો જોઈ શકો છો એટલું જ નહીં, પૂર્વીય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ
કચ્છના પણ કેટલાક પૂર્વીય કચ્છના વિસ્તારો અને દોસ્તો બનાસકાંઠા, સાબરકાંઠાના, રાજસ્થાન સરહદી પંથકોની અંદર આગામી કલાકોની અંદર હવામાન વિભાગે દોસ્તો છૂટી છવાઈ થંડરસ્ટોર્મ થઈ શકે છે, તીવ્ર મેઘગર્જના, એમાં પણ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં તો જાણે વાવાઝોડું ફૂંકાય અને ધોધમાર વરસાદ પણ એકલ દોકલ વિસ્તારોમાં પડી શકે છે. અને દોસ્તો પૂર્વ જોઈ શકો છો તાપી ડાંગના વાતાવરણમાં પણ જ્યાં દોસ્તો ધોધમાર વરસાદની પણ સંભાવના છે. આમ તો હજુ આજે અને આવતીકાલે રાજ્યમાં છૂટો છવાયો આ રીતનો થંડરસ્ટોર્મ એક્ટિવિટીનો કમોસમી માવઠાનો વરસાદ થાય, પરંતુ 9 મે પછી જોઈ શકો છો રાજ્યમાં દોસ્તો ગરમીના દિવસો શરૂ થઈ જશે. ફરી ગરમીનો રાઉન્ડ આવી રહ્યો છે. હવામાનની લેટેસ્ટ માહિતીમાં તમે નજર કરી શકો છો. કચ્છ, સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વાતાવરણમાં આવનારી 12 તારીખ સુધી દોસ્તો ફરી ગરમીનો રાઉન્ડ આવે. અને તમે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના પણ ભારતના તમામ રાજ્યોના અત્યારના લેટેસ્ટ નકશા જોઈ શકો છો, જેમાં કાશ્મીરથી લઈને કેરળ સુધી રાજ્યોના કેટલાય ભાગો છે કે જ્યાં હવામાન વિભાગે વરસાદની આગાહી આપી છે. દોસ્તો આમ જોઈ શકો છો અત્યારે 8 મે ઉપર પણ રાજ્યમાં જો કે છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ રહે, કોઈ ભારે વરસાદ પડે તે પ્રમાણેની આગાહી આઈએમડીએ નથી આપી. અને ત્યારે હવે પછી આપણે અહીં મોડલની અંદર જોઈ લઈશું કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોમાં તીવ્ર મેઘગર્જના અને તેજ પવન સાથે વરસાદ થઈ શકે છે. ખાસ કરીને દોસ્તો સેટેલાઇટની અંદર તમે નિહાળી રહ્યા છો વાદળાઓ અત્યારે ભાવનગરના અંદરના વિસ્તારો છે, આ સાથે અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને એમાં પણ અત્યારે જોઈ શકો છો દોસ્તો વિસાવદર, ધારી, તુલસીશ્યામના વચ્ચેના જે ડુંગરિયાળ પંથકો છે, તો આ સાથે સાવરકુંડલાના વિસ્તારો અને પાલીતાણા, ભાવનગરથી બોટાદ અને સુરેન્દ્રનગર વચ્ચે સુધીના પટ્ટાના પંથકોની અંદર અત્યારે જ થોડી કલાકોમાં આ વિસ્તારોમાં દોસ્તો ગાજવીજ સાથે છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. એટલું જ નહીં દોસ્તો, જામનગર લાગુના રાજકોટ આજુબાજુના વિસ્તારોમાં પણ સંભાવના ઊભી થઈ રહી છે, જેમાં લાલપુર, કાલાવાડ, આ સાથે જ રાજકોટના ગોંડલ, જામકંડોરણા આજુબાજુના વિસ્તારોમાં પણ તીવ્ર મેઘગર્જના સાથે આકાશમાં વાદળાઓ બંધાઈ શકે છે. અને દોસ્તો અહીં અમે તમને મોડલની અંદર દોસ્તો દેખાડી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રમાં આમ આ વિસ્તારોમાં છૂટી છવાઈ જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર માવઠું થાય તો કચ્છના પણ દોસ્તો પૂર્વીય કચ્છના જેમાં રાપર આજુબાજુના, રણ આજુબાજુના જોઈ શકો છો ભચાઉથી લઈ અંજાર વચ્ચેના પટ્ટાના પંથકોમાં પણ છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા, એમાં પણ સાબરકાંઠાના રાજસ્થાન લાગુ આબુ, અંબાજી, ખેડબ્રહ્મા સુધીથી લઈ દોસ્તો જોઈ શકો છો અન્ય મહીસાગર, અરવલ્લી સુધીના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે. મધ્ય ગુજરાતમાં સંભાવના વધુ નથી, પરંતુ પૂર્વ લાગુના જે વિસ્તારો છે જેમાં પણ અત્યારે જોઈ શકો છો દોસ્તો આગાહી સામે આવી રહી છે પ્રમાણે નર્મદા જિલ્લાના રાજપીપળા લાગુના મધ્યપ્રદેશ વિસ્તારો, તો આ સાથે દક્ષિણી ગુજરાતના વલસાડ, ડાંગ, આહવા, તાપી સુધીના પંથકોના વાતાવરણમાં આગામી કલાકોમાં તીવ્ર મેઘગર્જનાની સાથે દોસ્તો વાદળો સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પડે તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે. ત્યારે હવે પછી દોસ્તો આપણે જોઈએ તો અત્યારે ભારતીય હવામાન વિભાગે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સ્થિતિ અંગેનું લેટેસ્ટ બુલેટિન જે આવ્યું છે, જે અમે તમને અત્યારે દોસ્તો સૌથી પહેલાં બતાવી રહ્યા છીએ, જેમાં તમે જોઈ શકો હાલ બંગાળની ખાડીમાં હજુ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ બંગાળની ખાડી હવે વાદળો ઘેરા બનાવી રહી છે અને દોસ્તો સક્રિય થતી પણ જોવા મળી રહી છે. અરબ સાગરમાં 2 ચક્રવાતી પરિભ્રમણો રચાણા છે દોસ્તો, એમાં પણ ગલ્ફ ઓફ મન્નાર અને કેરળ કાંઠાના ભાગોમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાણી છે, તે અંગેની અત્યારે હવામાન વિભાગે માહિતી આપી છે. અને દોસ્તો અત્યારે તમે સેટેલાઇટની અંદર જોઈ શકો છો દક્ષિણીય પૂર્વી અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ ઊભી થઈ છે અને આ સિસ્ટમ આગળ જતા દોસ્તો મોટી સિસ્ટમમાં પણ પરિવર્તિત થઈ શકે છે. અને ત્યારે હવે પછી આપણે દોસ્તો આવતીકાલ ઉપર પણ નજર કરી રહ્યા છીએ અને જોઈ શકો છો ગુજરાતમાં હજુ આવતીકાલે પણ 8 મેના દિવસે સૌરાષ્ટ્રના કેટલાક સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી અને પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના કેટલાક છૂટા છવાયા સ્થળોમાં
મેઘરાજા દોસ્તો જો કે જોર ઘટી જશે તેમ છતાં પણ માવઠા રૂપે પડે તેવી હાલ સંભાવના જોવા મળી રહી છે. ને હવે આપણે વાત કરીશું દોસ્તો આવનારા દિવસોમાં જે વાવાઝોડાને લઈને સમાચાર ફરી રહ્યા છે. દોસ્તો હાલ અરબી સમુદ્ર કે બંગાળની ખાડીમાં કોઈ પણ પ્રકારની સિસ્ટમ મોટી સક્રિય નથી, પરંતુ આવનારા 72 કલાક પછી દક્ષિણી અરબ સાગરની અંદર એક મોટી ચક્રવાતી પરિભ્રમણ ઊભી થવાની સંભાવના, એટલે કે સિસ્ટમ તૈયાર થઈ શકે છે. ને હાલ અનુમાન છે કે કાં તો અરબી સમુદ્ર કાં તો બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં દોસ્તો સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે, કે જે કાં તો બંગાળની ખાડીમાં વાવાઝોડું બને કાં તો અરબી સમુદ્રમાં બને. હાલ બંને દરિયાના તાપમાન દોસ્તો વાવાઝોડું બનવા માટે યોગ્ય જોવા મળી રહ્યા છે. અને સંભાવના છે કે હિન્દ મહાસાગરમાં અત્યારે હવે પછી વાવાઝોડું પણ બની શકે. હવે દોસ્તો અરબી સમુદ્રની અંદર અત્યારે જો વાવાઝોડું રચાશે તો હાલ તેનો મોટા ભાગે તો માર્ગ સોમાલિયા અથવા તો ઓમાન દેશ તરફ રહેવાનો છે. જ્યારે બંગાળની ખાડીમાં વાવાઝોડું રચાશે તો પછી એ ડાયરેક્ટલી તો ગુજરાતને અસર નહીં કરે, પરંતુ અત્યારે સંભાવના છે દોસ્તો અત્યારના મોડલોની તમે જોઈ, અમે તમને અહીં મોડલમાં દર્શાવી રહ્યા છીએ. જોઈ શકો છો અરબી સમુદ્રની અંદર એક સિસ્ટમ રચાઈ શકે છે અને આગળના દિવસોમાં તે ધીમે ધીમે ઉત્તર દિશા તરફ આગળ વધતી મહારાષ્ટ્ર સુધી આવી શકે છે ને જેના કારણે અરબ સાગરની અંદર આગામી દિવસોમાં મોટી હલચલ ઊભી થાય તેવા હાલ પૂરી સંભાવનાઓ અને દોસ્તો શક્યતાઓ ઊભી થઈ છે. ત્યારે બંગાળની ખાડીમાં પણ દોસ્તો વાવાઝોડા જેવી એક સિસ્ટમ ઊભી થઈ શકે તે પ્રમાણેની અપડેટો સામે આવી છે. રાજ્યમાં હવે પછી 9 થી લઈને 13 મેની વચ્ચે આમ તો ગરમી પડવાની છે. છૂટો છવાયો જે વરસાદ છે તે પણ બંધ થઈ જશે, પરંતુ 14 અને 15 તારીખ પછી ગુજરાતમાં ફરી દોસ્તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદો શરૂ થઈ જશે. અને આપણે દોસ્તો અંબાલાલ પટેલની પણ આગાહી જણાવીએ તો અંબાલાલ પટેલે દોસ્તો ગુજરાતની અંદર 15 જૂન ઉપર ચોમાસાનું આગમન થાય તેવી આગાહી કરી છે. ને કેરળની અંદર પણ આ વખતે ચોમાસું વહેલું બેસી જાય તેવા સંકેતો છે, પરંતુ એ પહેલાં મે મહિનાની અંદર દોસ્તો અરબ સાગર કાં તો પછી બંગાળની ખાડીમાં મોટી હલચલના ભાગરૂપે કોઈ વાવાઝોડું ઊભું થાય તેવી હાલ શક્યતાઓ ઊભી થઈ છે. જોકે અત્યારે વાવાઝોડું